આમ આદમી પાર્ટી દ્વારા ઓટો હુડ કેમ્પેનનો પ્રારંભ. ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું આમ આદમી પાર્ટી દ્વારા સ્લોગન બહાર પાડવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતામાં સ્લોગન બહાર પાડવામાં આવ્યું. સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી, જેમાં સુરતના 5000થી વધુ ઓટો રિક્ષામાં ના બેટા ના બાપનું હવે ગુજરાત આપનુંના સ્લોગનના બહેનો લગાડવામાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં તો તેની તૈયારીઓ કહી શકાય. નમસ્કાર. આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે. અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ. ગુજરાતની અંદર અનેક પરિવારો, અનેક ઉદ્યોગપતિઓ, અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા 30 વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે. એક જ પાર્ટીએ પોતાના શાસનથી ગુજરાતના લોકોનું, ગુજરાતના યુવાનોનું, ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે. ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે, ના બેટાનું ના બાપનું, આ ગુજરાત હવે આપનું. આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે શરૂઆત કરવામાં આવી છે, પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે, પાર્ટીના લોકો છે, એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને 30 વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.